Hello, I am a student of 70 years old, Baba DK. હું 70 વર્ષનો વિદ્યાર્થી છું. I am ready to learn any time, any day, any moment. અને જે માણસ શીખવા તૈયાર છે એ વૃદ્ધ થતો નથી. અને જે શીખવા તૈયાર નથી એ યુવાન હોવા છતાંય વૃદ્ધ છે. આ હિસાબે 70 વર્ષના ડીકે યુવાન હોઈ શકે, કેમ કે એને શીખવું છે કોઈ પણ દિશામાં. એ સંગીત હોય, નૃત્ય હોય, અભિનય હોય, યોગ હોય, રમત ગમત હોય, નૈતિકતા હોય, ધર્મ હોય, આધ્યાત્મિકતા હોય, કોઈ પણ જગત હોય જેની અંદરથી એ પોતે વિકસી શકે એ શીખવાની એની તૈયારી છે જો હોય, હા, તો એ યુવાન છે. then age is a simply number. પછી જે ઉંમરનો આંક છે એ માત્ર નંબર છે, 70 કે 90. અબ્દુલ કલામ કોઈ પણ ઉંમર મિસાઇલ બનાવી શકે છે, માટે એ યુવાન છે. 75 વર્ષે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે 12 વર્ષથી એક પણ રજા વગર રોજ 16 કલાક કામ કરે છે, માટે 75 વર્ષ એ માત્ર ઉંમર છે, નંબર છે. એ યુવાન જ છે. અને પછી 40, 35, 25, 20 કોઈ પણ વર્ષનો માણસ જો શીખવાનું બંધ કરી દે તો એ વૃદ્ધ છે. હંમેશા યાદ રાખીએ, જિંદગીને સ્થિર થવું ગમતું નથી. જિંદગીથી વધુ પરિવર્તન થઈ શકતા નથી. લાઈફ ઇઝ ચેન્જિંગ એવરી મોમેન્ટ. જીવનમાં દર મિનિટે સ્થિતિ બદલાય છે, દર મિનિટે વાંકો બદલાય છે. ઘડીકમાં આ બાજુ જીવન વહે છે, ઘડીકમાં આ બાજુ જીવન વહે છે. ક્યારેક આઘાત લઈ આવે છે, ક્યારેક ખુશી લઈ આવે છે, ક્યારેક પ્રેમ વરસાવે છે, ક્યારેક નફરત, ક્યારેક માન, ક્યારેક અપમાન. જિંદગી દર મિનિટે એના રંગ બદલે છે. એટલે દર મિનિટે નવા અનુભવ માટે તૈયાર. Life will teach you the new experience every moment, and you don't know. You are not aware of a new experience. તમને નવા અનુભવ વિશે માહિતી જ નથી. અરે, અભી રડ્યા, હમણાં રડ્યા 7:30, ચિકાર રડ્યા, આંખમાંથી આંસુ આવતા બંધ થઈ ગયા. અને 10 વાગે ન્યૂઝ આયા, તમારું પ્રમોશન છે, 65,000 ઉપરથી 1,65,000 નો પગાર થઈ ગયો. જો જીવને નવો વાંક લીધો. દરેક મિનિટે જિંદગીને આશ્ચર્ય આપવાની આદત છે. એક આઘાત પણ આપે છે, બે જાતના, સુખના, દુઃખના. એટલે ક્યારેક તમારે નવા અનુભવ સાથે સુખ શીખવાનું છે, ક્યારેક દુઃખ શીખવાનું છે, ક્યારેક અસંતોષ શીખવાનું છે. 65,000 થી 1,65,000 કેવી રીતે જવું? અસંતોષી થઈએ તો જ વિકાસ થશે. 1 લાખનો નફો થયો આ મહિને, નહીં, મને તો 6 લાખનો નફો કરવો છે, તો એ અસંતોષ તમને 6 લાખ સુધી લઈ જશે. અને ક્યારેય જયારે પગ વળશે ને, શાંત થઈશું. બધું છે, દીકરા દીકરીઓ સેટ છે, મારી તબિયત સારી છે, મારી પાસે ખાવા પીવાના પૂરતા પૈસા છે, ઘર છે, બધું છે. અને પલાંઠી વાળીને બેસતો ને ત્યારે કામ નહીં કરવાનો સંતોષ પણ સંતોષ, કે હવે હું આંખ બંધ કરીને બેસી શકું છું, હવે હું શાંત છું, હવે મારી ઈચ્છાઓના ઘોડા મારા કાબુમાં છે. તો જીવો જેમ જીવન. દરેક ક્ષણે યુ કાન્ટ એશ્યોર યોર લાઈફ કે આ બરોબર છે, નહીં એવું બોલશો આ બરોબર છે, એ પહેલા કશું બરોબર નહીં હોય. મને somebody was saying to me, DK, if everything is okay, is not okay. જો બધું યોગ્ય છે તો એ યોગ્ય નથી. કેમ કે તો બધું સરસ ચાલે છે, સરળ, તો તમે કશું કંઈ શીખશો જ નહીં. માટે કંઈક ખૂટતું રહેશે તો તમે શીખશો. માટે જિંદગી એ સતત બદલાતી રહે છે, અને એ બદલાય એ પ્રમાણે આપણે શીખતા રહીએ, અને શીખતા રહીએ તો જ આપણે યુવાન કહેવાઈએ. ઉંમરને જુઓ ને, તાવને ખાબોચિયા સડી જાય છે, ગંધ મારે છે, ને નદી ક્યારેય એવું નથી થતું. 1000 વર્ષ થયા ગંગાને, કેમ કે વહેતી રહે છે, તાજી રહે છે,
બસ જિંદગીને બી તાજી રાખવાની છે.